વર્ષ વિતાવ્યા બાદ ધોરાજીમાં રહેતા 82 વર્ષના એનઆરઆઈ દંપતી આત્મનિર્ભર ખેતીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। 82 વર્ષની ઉંમરે પણ 17 વીઘા જમીનમાં ચમેલીના બોરની સફળ ખેતી કરી સ્વનિર્ભર બન્યા। ઓર્ગેનિક પદ્ધતિથી ચમેલીના બોરની ખેતી કરી ભીખાભાઈ પટોડિયા અને તેમના ધર્મપત્ની રાધાબેન મબલક પાક મેળવી રહ્યા છે, જેથી આ વર્ષે દંપતી 3 લાખ રૂપિયા જેટલી આવક મેળવી રહ્યા છે। મહત્વનું છે કે ભીખાભાઈ અને રાધાબેન 14 વર્ષ સુધી અમેરિકામાં રહ્યા, પરંતુ તેના એક દીકરાનું કેન્સરથી અવસાન થયું, જ્યારે બીજો દીકરો રાજકોટ રહેવા માટે આવ્યો, જેથી અમેરિકામાં ઘડિયાળનો ધંધો બંધ કરી દંપતી રાજકોટમાં જીવન ગાળવા આવી ગયા, જ્યાં આવી તેમને ધોરાજીની 17 વીઘા જમીનમાં ચમેલીના બોરની ખેતી કરવાનું શરૂ કર્યું। આજે સ્વનિર્ભર બની મબલક પાક મેળવી રહ્યા છે। બોરની ખેતી તો હું અમેરિકા ગયો ને પહેલા 32 વર્ષથી બોર વાવેલા છે। અટાણે હું આની ઉંમર 32 વર્ષ થઈ ગઈ ગણાય। બોરમાંથી વર્ષે 2 લાખ થાય, આ સાલ ઓછી રહે, 2 લાખ થાય, 2.5 લાખ થાય, 3 લાખ થાય, એની કોઈ આવકનો નિયમ ન હોય। બજારમાં હું ભાવ, હું ઉત્પાદન એવું જો ભાવ મળે, પણ રોટલા અમારા હાઈ ક્લાસ એમાંથી નીકળે છે। અને ઉંમર થયા પછી બીજું કંઈ કામ ન હોય એટલે બોયડીને ખેતીમાં ધ્યાન દઈ અને આટા ફેરા કરીને મજા કરીને વેચીએ, મજૂર કરીને ઉતારીએ। અમે ખેતી 7 વર્ષથી અહીંયા આવ્યા છીએ અમેરિકાથી। ભાઈને કેન્સર થયું એટલે પછી છોકરા કોલેજમાં વહી ગયા, એટલે એકલા ફાવતું નહોતું, એટલે કંઈ બી આવ્યા। કીધું આપણે આ ઘરનું નજીક વાડી છે તો ખેતી કરી બોયડીની। શેની ખેતી કરી અત્યારે? અત્યારે બસ આ બોયડી છે। કેટલા વીઘામાં? 17। અમારે 2.5-3 થઈ જાય। વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરની અંદર એક વૃદ્ધ દંપતી છે જે 14 વર્ષ સુધી અમેરિકા રહી અને અહીંયા ધોરાજીમાં રહીને પાછા અત્યારે 6 વર્ષીય બોરની જે ખેતી કરે છે। 82 વર્ષીય વૃદ્ધ દંપતી ભીખાભાઈ રામજીભાઈ પટોડિયા તેમજ તેમના પત્ની રાધાબેન ભીખાભાઈ પટોડિયા અહીંયા 17 વીઘાની અંદર જે ચમેલી બોરની જે ખેતી કરેલી છે એ બોરની અંદર એથી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે। ત્યાં એમના 2 સંતાનોમાંથી એક દીકરાનું અવસાન થતાં એક દીકરા અત્યારે રાજકોટ છે અને ત્યાં ફેક્ટરીને બધું હતું, એ ઘડિયાળની ફેક્ટરી વગેરે બધું બંધ કરીને ત્યાં મન માનતા પછી ઉપરે અહીંયા ધોરાજી આવતા રહ્યા છે। ધોરાજી પોતાની અત્યારે અહીંયા જમીનની અંદર આ બોરની જે ખેતી છે ખેતી કરી રહ્યા છે, તેમજ વર્ષે 2 થી 2.5 લાખનું એમને ઉત્પાદન થાય છે। વરસાદ કારણ કે આ વખતે ચોમાસા અને વાવાઝોડાના લઈને આ વખતે થોડીક નુકસાની વધારે છે, જેને લઈને આ વખતે થોડીક ઓછી આવક છે, પરંતુ એને વર્ષે 2.5-3 લાખ જેવું અને થાય છે, જેમાં એનું ઘર ચાલે છે એવું લોકો જણાવી રહ્યા છે। કેમેરામેન જગમાલ સુવા સાથે દિનેશ ચંદ્રવાડિયા, જી।